ગુજરાતમાં જાણે હવે નકલી ખાવા પીવાની વસ્તુઓ બનાવવાનો કાયદેસરનો રાફડો ફાટ્યો હોય કંઈક એવું લાગી રહ્યું છે. નકલી પનીર, નકલી ઘી, નકલી અનાજ, નકલી મસાલા. ત્યારે હવે આ લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે અને એ છે નકલી દૂધ. જી હા, બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં માનવ જિંદગી સાથે ગંભીર ચેડા કરતું નકલી દૂધનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે. જિલ્લા એલસીબીએ બાતમીના આધારે શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા અને આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અહીં દૂધ બનાવવા માટે પશુઓ નહીં પણ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફેક્ટરીમાં યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને અન્ય જોખમી કેમિકલ્સ મિશ્રિત કરી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ દરોડા દરમિયાન પોલીસે એક સગીર સહિત કુલ 5 કર્મચારીઓને રંગે હાથ ઝડપી લીધા છે. જોકે ફેક્ટરીનો મુખ્ય સંચાલક રાકેશ ઉર્ફે ધમો નારાયણ પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે લોકોના જીવ સાથે રમત કરતા આવા તત્વો કઈ રીતે કાયદાના ડર વગર અને કોની રહેમ નજર હેઠળ આવી મોતની ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.